હેડલાઇન ન્યૂઝ ઝિંદા વેદળકપુર. વડોદરા શહેર કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં સુવિધાઓના અભાવના કારણે મૃતદેહ 1 કલાક સુધી રઝળ્યો હતો. વડોદરા શહેરમાં કાર્યરત એવા 4 સ્મશાનોમાં વધુ ડેડ બોડીઓની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયાનો સામાનનો અભાવના કારણે ડેડ બોડી 1 કલાક સુધી રઝળી હતી. સાથે પરિવારજનો અને આવેલા મિત્રો 1 કલાક સુધી અટવાયા હતા. વડોદરા શહેરમાં શનિવારથી અવિરતપણે પડી રહેલા વરસાદના કારણે માથામાં મૂકેલા લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહની અંતિમ ક્રિયા માટે કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તંત્રના અધિકારીઓ મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે, કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડ બોડીને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત કહેવાય. પરિવારજનો અને મિત્રોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પહેલી બોડીની જે પરિસ્થિતિ હતી એવી આ બોડી પરિસ્થિતિ છે. લાકડા જો બિલકુલ લીલા છે. કોઈ માણસ દેખાય છે આટલા જગ્યામાં તમને? કોઈ કોર્પોરેશને જે સફાઈ કામદારો મૂકે છે એ પણ દેખાતા નથી. લાકડા ડાઘુઓ જાતે જ મૂકવાના, તો પૈસા ભરાણા તમારે આપવાના ભાઈ. તમારી જે માણસો તમારી જોડે તંત્ર છે એ તંત્ર બિલકુલ નિષ્ફળ ગયેલું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે સ્મશાનના મુદ્દા માટે તમે જે કંઈ ઠરાવ કરેલા છે એ ઠરાવ પાછા કરો, છતાં પણ આ તંત્ર સુધારવાનું નામ લેતું નથી. અને હવે લોકોએ પબ્લિકે જાગવું પડશે, ચેતવું પડશે. અને આ તમામ 68 જે કોર્પોરેટરે થાટરીઓ કાઢવાના તો જ ખબર પડશે આ તંત્રને. આપણે ખબર નહીં પડવાનું. વડોદરા શહેરની અંદર કેટલી હાર મારી છે એ તો જુઓ. અને સ્મશાનના મુદ્દા અંગે તમે આવું કરો. આજે અમારા જેવા એક જાગૃત તરીકે વકીલ તરીકે મારે તમે રજૂઆત કરવાની. સુધારવાનું નામ લો. ઉપરવાળા તમે કોઈ દિવસ છોડે નહીં આ સ્મશાનના મુદ્દે. જી 1 કલાક પહેલાં એક બોડી આવી હતી અહીંયા ગાડી, જેના માટે ખાસવાડી સ્મશાનમાં ના લાકડાની વ્યવસ્થા છે ના છાણાની વ્યવસ્થા છે. કોન્ટ્રાક્ટર કોઈ જાતની વ્યવસ્થા કરેલ નથી. પહેલાં જ્યારે જલારામ કામ કરતું હતું ત્યારે ગાદી બનેલી હોતી હતી, છાણા લાગેલા હોતા હતા અને ઉપર લાકડા મૂકેલા હોતા હતા. એની જગ્યાએ આજે અહીંયા ગાડી કોઈ જ વ્યવસ્થા નથી. છાણા પણ હાજર નથી, લાકડા પણ ભીના છે. એટલે આવનારી પબ્લિક આજે તો સ્મશાન ગૃહની અંદર આ જગ્યા પર જો પબ્લિક હેરાન થતી હોય તો આનાથી ખરાબ કોઈ વાત ના હોઈ શકે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ, મેયર, ડેપ્યુટી મેયર, તમે લોકો તમારી આંખો ખોલો. પબ્લિક બહુ ગુસ્સે ભરાયેલી છે. પબ્લિક ગુસ્સે થઈ ગઈ હતી અને કોન્ટ્રાક્ટર અહીંયાથી અત્યારે તાળું મારીને અહીંથી ભાગી ગયેલ છે. વ્યવસ્થા છે નહીં. એટલે ખાસવાડી સ્મશાનમાં જલ્દીથી જલ્દી સારી વ્યવસ્થા થાય અને આ 7,500 રૂપિયાનો જે તમે નિયમ રાખેલો છે એ કેન્સલ થાય એવી અરજ છે અમારી. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज़ ज़िंदा वेदळकपुर.